હું કંઈક છું આવું માનનારી, બીજાની વાતોમાં જેનો સમય પસાર થાય એવી તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ એટલે ધૂંધુલી છે. અને આ બુદ્ધિને એક સંતાન નથી, અને એ સંતાન વગરનો આત્મદેવ દુખી થાય છે. જ્યાં સુધી આ આત્મા રૂપી પુરુષને બુદ્ધિ રૂપી સ્ત્રી દ્વારા વિવેક નામનું સંતાન ન જન્મે ત્યાં સુધી આ આત્મા કોઈ દિવસ શાંતિથી રહી શકે નહીં. આ બુદ્ધિ દ્વારા વિવેક જોઈએ આપણા જીવનમાં. વિવેક વગરનો માણસ ક્યારેય સુખી ન થાય. અને એટલે આત્મદેવ બહુ દુખી હતા. અને આ બુદ્ધિને પૈસાથી વિવેક ન મળે. પૈસો તમે લઈને નીકળી જાઓ તો પૈસા તમને કઈ સમાજમાં વિદ્યા ન મળે. તમને પૈસાથી વિવેક ન મળે. વિદ્યા દદાતુ વિનયમ, વિદ્યાથી વિદ્યા દદાતિ વિનયમ, વિદ્યાથી માણસને વિનય શોભે છે. અને આપણું કહેવત છે વિદ્યા વિનયથી શોભે. અને વિદ્યા પણ કેવી જોઈએ? તો જે મને તમને મુક્ત કરાવી શકે, સા વિદ્યા વિમુક્તયે, જે મને તમને મુક્તિ અપાવી શકે એવી વિદ્યા જોઈએ છે. જે વિદ્યા તમારી પાસે હોય ને તમને મુક્તિ ન અપાવે તો સમજી લેવાનું આ વિદ્યા નહોતી, આપણી પાસે ખાલી જાણકારી હતી. આપણી પાસે વિદ્યા છે એવું આપણા મનમાં હોય, પણ જો એ વિદ્યા તમને મુક્તિ ન અપાવી શકતી હોય તો એ વિદ્યા નહીં, તમારી પાસે કેવળ ને કેવળ પુસ્તકોનું ખાલી જાણકારી છે, એ વિદ્યા નથી. વિદ્યા દદાતિ વિનયમ નતુ ધનમ દદાતિ વિનયમ. ધન તમને ક્યારેય વિનય ના આપી શકે.